ગુડ મોર્નિંગ. બરાબર, આપણે ગતિના નિયમના 2 લેક્ચર પૂરા કરેલા છે અને લાસ્ટ લેક્ચરમાં છે તે આપણે પહેલો નિયમ જોયો હતો, ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ જોયો હતો કે કોઈ સ્થિર પદાર્થ સ્થિરનો સ્થિર રહે છે અથવા નિયમિત ગતિમાં હોય તો નિયમિત ગતિમાં રહે છે જ્યાં સુધી કોઈ બાહ્ય બળ અથવા બાહ્ય પરિબળ તેની ઉપર લાગે નહીં, ત્યાં સુધી તે પોતાની સ્થિતિ જાળવી રાખે છે. તો આ ગુણધર્મને આપણે જડત્વનો ગુણધર્મ પણ કહીએ છીએ અને આ નિયમને આપણે ન્યૂટનનો પહેલો નિયમ પણ કહીએ છીએ. ત્યારબાદ આપણે શું જોયું હતું? તો ત્યારબાદ આપણે વેગમાન જોયું હતું. યાદ કરો કે વેગમાન એટલે કે દળ અને વેગના ગુણાકારને વેગમાન કહેવાય. દળ અને વેગના ગુણાકારને આપણે વેગમાન કહીએ છીએ. એટલે કે એને p વડે દર્શાવાય તો p = m અને v. વેગ એટલે v, આપણી ઝડપ કેટલી છે, બરાબર, એ v. પછી આ સદિશ રાશિ છે એટલે એની ઉપર શું કરવો પડે? એક એરો કરવો પડે, બરાબર. વેગ સદિશ રાશિ હોવાથી એના સૂત્રમાં જે આવે છે p એ પણ સદિશ હોય છે, બરાબર. એટલે આ બંને સદિશ રાશિ થશે. વેગમાનનો એકમ શું થશે? તો એકમ આપણે જોઈ ગયા. તો આનો એકમ આવશે કિલોગ્રામ, આનો એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. તો વેગમાન વિશે આપણે આટલી માહિતી જોઈ ગયા. આની સિવાય એક લાસ્ટ પોઈન્ટ પણ જોયો હતો કે એમ વધે, એમ કાઉન્સમાં દળ વધે તો વેગમાન વધે, બરાબર, કારણ કે અહીંયા અંશમાં અથવા ગુણાકારમાં છે. અને v વધે, v એટલે વેગ લઈ લ્યો, તો વેગ વધે તો પણ વેગમાન વધે, બરાબર. આના આપણે 2 ઉદાહરણ જોયા હતા. એક ટ્રકવાળું હતું, એક ગોળીવાળું હતું, બરાબર. ટ્રક ભટકાય ને સાયકલ ભટકાય, બે સરખી ઝડપથી આવતા હોય, લાગે કે એમાં વધારે, બરાબર. અને બીજું હતું કે હાથથી ગોળી મારો અને બંદૂકથી ગોળી મારો, તો બેયમાંથી કઈ ગોળી વધારે લાગશે? તો બંદૂકવાળી જ લાગે, કારણ કે એનો વેગ વધારે હોય, બરાબર. વેગ વધારે હોય તો વેગમાન વધારે હોય. ક્લિયર છે? તો આપણે આટલી વસ્તુ જોઈ ગયા છીએ. હવે આજના લેક્ચરમાં છે તે આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સ્ટાર્ટ કરવાનો છે, બરાબર છે. બીજો નિયમ આપણે સ્ટાર્ટ કરવાનો છે, પણ બીજા નિયમ પહેલાં આપણે થોડુંક બેઝિક ક્લિયર કરવું પડશે, બરાબર. જનરલી આ બેઝિક છે એ તમારે ચેપ્ટર નંબર 3માં આવશે કે જે હવે શરૂ થવાનું જ હશે, બરાબર. પણ આપણે અહીંયા થોડુંક એક્સ્ટ્રા અહીંયા જોઈ લઈએ, બરાબર. તો આપણે આને નોંધ સ્વરૂપે લખશું કે હવેનો જે આપણે પોઈન્ટ લખવા જઈ રહ્યા છીએ એને આપણે એક નોંધ સ્વરૂપે લખશું. તો આપણી નોંધ તો નાની જોઈ છે એટલે લખીએ નાની નોંધ. કે તમે બધા ઝડપ અથવા વેગને જાણો છો. આપણે છે એ ઝડપ અથવા તો વેગને જાણતા હોઈએ, બરાબર. આ બંને વચ્ચેનો ફરક છે એ તમારે જ્યારે ચેપ્ટર શરૂ થશે ત્યારે ક્લિયર થઈ જશે કે એક માત્ર મૂલ્ય બતાવે છે અને એક મૂલ્ય સાથે દિશા પણ બતાવે છે. આ માત્ર મૂલ્ય જ બતાવે છે. જ્યારે આ મૂલ્ય સાથે દિશા પણ બતાવે છે અને બીજા પણ ફરક છે, બરાબર. એ બધા ફરક છે એ તમે જ્યારે ચેપ્ટર શરૂ થશે ત્યારે શીખી લેશો. અત્યારે આપણે બેયને લગભગ સરખા માનીએ, કારણ કે એક જ દિશામાં ગતિ રાખીએ છીએ એટલે બે આપણી માટે અત્યારે સરખા રહેશે. તમે જ્યારે ભણી લેશો ત્યારે તમને ડિફરન્સ ખબર પડશે. તો વેગ અથવા ઝડપ આને આપણે v વડે દર્શાવીએ છીએ. શેના વડે દર્શાવીએ છીએ? v વડે, બરાબર છે. v ફોર વેગ ઓર v ફોર ઝડપ પણ અત્યારે લખો, કોઈ વાંધો આવશે નહીં. ત્યારબાદ આનું સૂત્ર શું થાય? મારે ઝડપને બતાવવી કેમ, ઝડપને આપણે માપવી કેમ? તો ઝડપનું સૂત્ર થાય સ્થાનનો ફેરફાર. સ્થાનનો ફેરફાર, અથવા આપણે વેગ માટે જ વાત કરીએ, બરાબર. ઝડપ ને વેગ આપણી માટે સમાન જ થશે, પણ આપણે વેગ નામ સાથે ચાલીએ. તો સ્થાનનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર. સ્થાનનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર
આ વેગનું સૂત્ર થશે. કોનો ફેરફાર? સ્થાનનો ફેરફાર, કે કેટલું અંતર કાપ્યું, કેટલા દૂર પહોંચી ગયા. ઘરેથી મેં 50 કિલોમીટરનું અંતર કાપ્યું 1 કલાકમાં, 50 કિલોમીટરનો સ્થાનનો ફેરફાર આવ્યો હોય અને છેદમાં સમયનો ફેરફાર 2 કલાકનો આવ્યો હોય, તો મારી ઝડપ કેટલી થાય? તો ઝડપ થાય 25 દુ 50, એટલે 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય. કલાકને આર અથવા HR વડે દર્શાવી શકો. આમ સ્પેલિંગ આમ થાય, પણ આને ટૂંકમાં આપણે HR લખીએ છીએ. બરોબર. તો આ જ થયું ને કે ઉપર શું આવ્યો? સ્થાનનો ફેરફાર આવ્યો. નીચે શું આવ્યો? સમયનો ફેરફાર આવ્યો. તો સ્થાનનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર, એને આપણે શું કહીએ છીએ? વેગ કહીએ છીએ. તમારામાંથી ઘણા બધાને આવડતું હશે, પણ આ મેઇન નથી સમજાવવું. મેઇન મારે વસ્તુ સમજાવી છે એ આ છે કે આને લખાય કેમ. આને ગાણિતીય રીતે અથવા સૂત્રની રીતે લખાય. ફેરફારને આ ત્રિકોણ વડે બતાવાય, જેને ડેલ્ટા કહેવાય. શું કહેવાય? ડેલ્ટા. આને કહેવાય ડેલ્ટા. ફેરફાર છે એને ત્રિકોણ વડે બતાવાય, કે જેને આપણે કહીએ છીએ ડેલ્ટા. કોનો ફેરફાર છે? સ્થાનનો. તો સ્થાનને x વડે બતાવાય. એટલે x એટલે શું બતાવશે આપણને? સ્થાન. એટલે મારે સ્થાનનો ફેરફાર લખવો હોય તો ડેલ્ટા એક્સ વચાય. અને શું વચાય? ડેલ્ટા એક્સ. છેદમાં શું છે? સમયનો ફેરફાર. તો ફેરફારનો ડેલ્ટા અને સમયનો છે ટી. એટલે ટી બરાબર શું થશે અહીંયા? બરોબર. આ ડેલ્ટા શું બતાવે છે? લખી નાખો બાજુમાં, ફેરફાર. ક્લિયર છે? ચાલો. તો વેગનું સૂત્ર શું થાય? ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. આ વેગનું સૂત્ર થાય. ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. સ્થાનનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર. હવે આમાં હજી એક વસ્તુ આવે છે કે જો ફેરફાર આપણે બહુ જ નાનો લઈએ તો, ફેરફાર આપણે ખૂબ જ નાનો લઈએ તો ડેલ્ટાને ડી વડે દર્શાવે. આ એક એક્સ્ટ્રા વસ્તુ છે. બરાબર છે? લખીએ આને કે જો ફેરફાર ખૂબ જ નાનો હોય, ફેરફાર ખૂબ જ નાનો હોય તો ડેલ્ટાના સ્થાને ડી લખાય. એટલે વેગનું સૂત્ર શું થઈ જશે આપણી પાસે? નવું સૂત્ર કે v બરાબર dx બાય dt. શું લખાય આને? dx બાય dt. ડી ફેરફાર જ બતાવે છે, ડેલ્ટા એ ફેરફાર જ બતાવે, પણ ડેલ્ટા થોડોક મોટો ફેરફાર બતાવશે અને ડી છે એ અતિ સૂક્ષ્મ ફેરફાર બતાવશે. ડી છે તે અતિ સૂક્ષ્મ ફેરફાર બતાવશે અને ડેલ્ટા છે તે મોટો ફેરફાર બતાવશે. ક્લિયર છે? ચાલો. આને ક્યારેક ફેરફાર, સૂક્ષ્મ ફેરફારને ક્યારેક વિકલન પણ કહેવાય. સૂક્ષ્મ ફેરફારનું બીજું નામ શું છે? એનું નામ છે વિકલન. એટલે આને ક્યારેક આપણે વિકલન પણ કહેશું, કે આને કર્યું કહેવાય. આને શું કર્યું કહેવાય? તો વિકલન કર્યું કહેવાય. બરોબર છે? આપણે સૂક્ષ્મ ફેરફાર, સૂક્ષ્મ ફેરફાર, સૂક્ષ્મ ફેરફાર આમ બોલવામાં કંટાળી જાય કે આટલું સૂક્ષ્મ ફેરફાર મોટો શબ્દ છે. એને આપણે શું નામ આપી દઈએ છીએ? વિકલન. કે સ્થાનનો સમયની સાપેક્ષે ડી છે એટલે શું આવશે? સૂક્ષ્મ ફેરફાર. સ્થાનનો સમયની સાપેક્ષે સૂક્ષ્મ ફેરફાર એને કહેવાય વેગ, અથવા એને કહેવાય વિકલન લીધું કહેવાય. શું કહેવાય? વિકલન લીધું અથવા વિકલન કર્યું કહેવાય. આ મોટો ફેરફાર, આને વિકલન ન કહેવાય, વિકલન આને કહેવાય. બરોબર છે? આની વિશે પણ તમારે જ્યારે ચેપ્ટર શરૂ થશે ત્યારે ડિટેલમાં આવશે. ક્લિયર છે? આટલું લખી લ્યો. ચાલો, આ તો હતું વેગની વાર્તા હતી. હવે સેમ વાર્તા આપણે પ્રવેગની કરીએ.
કે પ્રવેગ એટલે શું, બરાબર. તો વેગમાં થતો ફેરફાર, કે આપણી ઝડપ કેટલી સ્પીડમાં વધે છે, કે પહેલી 5 સેકન્ડમાં 0 થી 50ની સ્પીડ પહોંચી ગઈ, બીજી 5 સેકન્ડમાં 50 થી 60 જ પહોંચી. તો એ રીતે આપણી ઝડપ કેટલી ઝડપથી વધે છે, ઝડપનો ફેરફાર અથવા વેગનો ફેરફાર એને કહેવાય પ્રવેગ. આ મેં તમને લખાવેલું હતું કે વેગનો ફેરફાર એને આપણે શું કહીએ છીએ, એને આપણે કહીએ છીએ પ્રવેગ કહીએ છીએ. તો ફેરફાર એટલે શું, તો ફેરફારને સૂત્રની રીતે કઈ રીતે લખાય, તો ડેલ્ટા. અને જો સૂક્ષ્મ ફેરફાર કહું, બહુ નાનો ફેરફાર કહું, તો ડી લખવાનું. એટલે ઇઝી જ છે કે આપણે વેગમાંથી ક્યાં જઈએ છીએ, પ્રવેગમાં. બરાબર, આખું જ લખી નાખીએ કે પ્રવેગને એ વડે બતાવાય, સ્મોલ એ વડે બતાવાય. ચાલો, હવે પ્રવેગ એટલે શું, તો પ્રવેગ એ બરાબર વેગનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર. વેગનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર. તો વેગનો ફેરફાર એટલે ડેલ્ટા, વેગ એટલે વી, છેદમાં ફેરફાર એટલે ડેલ્ટા, સમય એટલે ટી. ક્લિયર છે? ચાલો, લખાઈ ગયું. આ આપણી પાસે પ્રવેગનું સમીકરણ મળી ગયું અથવા સૂત્ર મળી ગયું. હવે જો ફેરફાર નાનો હોય, ફેરફાર ખૂબ જ સૂક્ષ્મ હોય, તો આપણે શું લખશું, એ બરાબર શું લખી નાખીએ સીધું, આ ડેલ્ટાની જગ્યાએ શું લખી નાખું, ડી લખી નાખું. વી તો એમને છેદમાં ડી ટી. આ સૂક્ષ્મ ફેરફારને શું લીધું કહેવાય, એને વિકલન લીધું કહેવાય. અને શું લીધું કહેવાય, વિકલન લીધું કહેવાય, કે વેગનું વિકલન. કોની સાપેક્ષે વિકલન, તમે કોની સાપેક્ષે ફેરફાર જોવો છો, ભાઈ ઘડિયાળ જોતા જે આટલી સ્પીડ છે, અહીંયા પહોંચ્યો છે, અહીંયા પહોંચ્યો છે, કોની સાપેક્ષે તમે જોતા હોવો છો, સમયની સાપેક્ષે. એટલે જો છેદમાં સમય, જેની સાપેક્ષે હોય એ છેદમાં આવે. એટલે અહીં લખશું કે વેગનું વિકલન પણ સમયની સાપેક્ષે. આની પહેલાનામાં લખવું હોય તો ત્યાં પણ લખી શકાય કે સ્થાનનું વિકલન, કોનું વિકલન, સ્થાનનું વિકલન પણ સમયની સાપેક્ષે. ત્યાં પણ લખી શકો તમે સ્થાનનું વિકલન સમયની સાપેક્ષે. આ વેગનું વિકલન એટલે સૂક્ષ્મ ફેરફાર, બીજો એનો કોઈ અર્થ થતો નથી. બરાબર છે? એ આખો ગણિતનો એક વિષય છે કે જેની ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરવાની આવશે, તો એ જે તે સમયે કરી લઈશું. બરાબર છે? જો હાલો અત્યારે અહીં ધ્યાન આપો, લખી લ્યો આટલો. લખાઈ ગયું? ચાલો, હવે આને છે ને હજી એક રીતે વચાય છે, વાંચતા આવડવું જોઈએ. જો સૂત્ર ખાલી લખતા આવડવું ઇમ્પોર્ટન્ટ નથી, સૂત્ર વાંચતા પણ આવડવું જોઈએ. બરાબર? તો હું બોલી જાઉં એ બરાબર ડીવી છેદમાં ડીટી, અથવા એ બરાબર ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા ટી. તો આ તો મેં સૂત્ર વાંચ્યું કહેવાય, ખાલી જે છે એ વાંચી લીધું, એમ એને વાંચ્યું ન કહેવાય એક્ઝેક્ટલી. સૂત્ર વાંચવું એટલે કે એનું શબ્દોમાં વર્ણન કરવું, તમને એનો અર્થ મગજમાં આવી જવો જોઈએ ખાલી સૂત્ર જોઈને. આને સૂત્ર વાંચ્યું કહેવાય. તો કેમ વચાય જોવાનું, આનું એકવાર છે ને હું વર્ણન લખી દઉં છું. બરાબર છે? કે આને આપણે કેટલી રીતે વાંચી શકીએ છીએ, એક જ આપણે રીત સાંભળવાની છે કે શું છે, કે વેગના ફેરફારના સમય દર ને પ્રવેગ કહે છે. આને વાંચ્યું કહેવાય. બરોબર? આને શું વચાય કે વેગના ફેરફારના છેદમાં કોણ છે, સમય, તો એને વચાય સમય દર. જ્યારે સમય છેદમાં હોય, સમયનો ફેરફાર છેદમાં હોય, ત્યારે એને સમય દર વચાય. એટલે આને તમારે વાંચવું હોય તો શું વાંચી શકો કે વેગના ફેરફારના, ડી એટલે ફેરફાર, અને છેદમાં છે સમયનો ફેરફાર, એને કહેવાય સમય દર. આને આ રીતે વાંચી શકાય. અને આપણે હવેથી આ રીત યાદ રાખવાની છે કે શું કહે છે
કે વેગના ડી એટલે ફેરફાર ના સમય દર, આ ડીટી ને આખું શું વચાય? સમય દર ને શું કહેવાય? પ્રવેગ કહેવાય. તો આની પહેલાનામાં બનાવો, બરોબર. આની પહેલાના જે આપણે વેગ લખેલું હતું, શું લખેલું હતું? વેગ હતું કે v બરાબર dx બાય dt હતું. તો આને શું વચાય? તો આને વચાય સ્થાનનો, શું વચાય? સ્થાનનું ફેરફારનું સમય દર. સ્થાનના ફેરફારના સમય દરને, સ્થાન એટલે x, ના ફેરફાર, ફેરફાર એટલે d, ના સમય દર એટલે dt ને શું કહેવાય? વેગ કહેવાય. શું કહેવાય? વેગ કહી શકાય. બરોબર છે. લખી લ્યો ચાલો આટલી વસ્તુ. ચાલો લખાઈ ગયું. હવે છે તે આપણે નિયમ સ્ટાર્ટ કરીએ છીએ કે હવે આપણે નિયમ સમજવા માટે ફૂલ્લી પ્રિપેર્ડ છીએ. નિયમ હવે સમજાઈ જશે. બરોબર છે. એ છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. ચાલો હવે છે તે આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સ્ટાર્ટ કરીએ કે પહેલાં આપણે એની વ્યાખ્યા લખીએ, પછી વ્યાખ્યા ઉપરથી આપણે છે ને એનું સૂત્ર બનાવી લઈશું. એ વધારે ઇઝી પડે છે. બરાબર છે. તો ભેગું સ્ટેટમેન્ટ લખતા જાઓ, વ્યાખ્યા લખતા જાઓ. શું છે? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. બરાબર. આને કહેવાય સેકન્ડ લો ઓફ મોશન ઓર ન્યૂટન સેકન્ડ લો ઓફ મોશન કહેવાય. આની વ્યાખ્યા એ રીતે છે કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એટલે શું? કોની વાત કરે છે? તો આપણે લખીએ કે વેગમાનમાં ફેરફારનો સમય દર. આમ લખાય ફરીથી, વેગમાનના ફેરફારનો સમય દર. બરાબર. એને આ રીતે લખાય કે વેગમાનના ફેરફારનો સમય દર એ પદાર્થ પર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં એટલે કે આ જે વેગમાનના ફેરફારનો સમય દર છે, જો સૂક્ષ્મ હશે તો ડી લખી નાખીશ, પણ આપણે એ મોટું લઈએ છીએ કારણ ટેક્સ્ટ બુકમાં આ રીતે સ્ટાર્ટ કરેલું છે. બરાબર છે. તમારે ડી લખવું હોય ડી લખો, કોઈ વાંધો નથી. તો વેગમાનના ફેરફારનો સમય દર એ છે એ તેના પર લાગતા બાહ્ય બળને એફ વડે દર્શાવાય ના સમપ્રમાણમાં હોય છે. ફરીથી કે ન્યૂટનનો બીજો નિયમ શું કહે છે કે વેગમાનના ફેરફારનો સમય દર એ તેના પર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. આ સમપ્રમાણતાની નિશાની છે. બરાબર છે. અને તે બળની દિશામાં હોય છે. અને તે બળની દિશામાં હોય છે. તો આ રીતે આને વિચારો કે આ પેન છે. બરાબર. પેનના વેગમાનનો ફેરફાર એટલે શું? તો પેનના વેગમાનનો ફેરફાર બે રીતે થઈ શકે. એક તો તમે દળ વધારી શકો અથવા ઘટાડી શકો, બીજું વેગ વધારી ઘટાડી શકો. કાં એમમાં ફેરફાર કરો, કાં વીમાં ફેરફાર કરો. પણ આપણે એમ અચળ લેશું.
કારણ કે પેન છે એ ગતિ કરે છે તો અત્યારે 5 ગ્રામની છે, થોડીક વાર પછી 5 ગ્રામની જ હશે, એમાં કોઈ ફરક આવતો નથી, એટલે દળ બદલાતું નથી. એટલે આપણે મોટા ભાગે વેગમાનનો ફેરફાર કોનાથી જ બતાવીએ છીએ? તો વેગના ફેરફારથી બતાવીએ છીએ. તો પેન આગળ વધશે એટલે એનો વેગ વધશે કાં ઘટશે. એ ઘટાડો કે વધારો કોની દિશામાં હશે? તો એ બળની દિશામાં હશે. બરાબર, બળ આમ લાગતું હશે તો વેગ પણ આમ જ વધશે. જો બળ આમ લાગતું હશે તો વેગ પણ આ જ દિશામાં વધશે. બરાબર, વેગ વધ્યો એટલે કે વેગમાન વધ્યો. એટલે કે આખું સ્ટેટમેન્ટ પેજ એક સાથે વાંચો કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એટલે આ તેના પર લાગતા બાહ્ય બળના, આ બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. બરાબર, અને પછી એક્સ્ટ્રા યાદ રાખવાનું કે તે બળની દિશામાં જ હોય છે. ક્લિયર છે? ચાલો, સમપ્રમાણતાની નિશાની કાઢો. સમપ્રમાણતાની નિશાની કાઢો એટલે આને છે ને થોડુંક સાઈડમાં લખીએ કે એફ ચલે છે ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા ટી. ચલે છે નિશાની કાઢો એટલે ચાંદલો કરવો પડે, એટલે કે અચળાંક લખવો પડે. તો લખીએ, એફ ચલે છે ની જગ્યાએ બરાબર લખો તો શું લખવું પડે? એક અચળાંક લખવો પડે. એ અચળાંકને તમે ગમે તે નામ આપી શકો. આપણે એનું નામ કે આપીએ છીએ. બરાબર, આપણે તેનું નામ શું આપીએ છીએ? કે આપીએ છીએ. તમે ABCD આપો, બરાબર, એમાં કોઈ વાંધો નથી. તો એફ બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી ગુણ્યા કે જ્યાં કે બરાબર એને કહેવાય સમપ્રમાણતા અચળાંક, કારણ કે એ સમપ્રમાણતા દૂર કરીને મૂકેલો છે. ચાલો, હવે આમાં આગળ લખીએ કે જો ફેરફાર સૂક્ષ્મ હોય, શું કહે છે કે જો ફેરફાર સૂક્ષ્મ હોય, આને ગાણિતીય ભાષામાં લખાય ડેલ્ટા ટી લગભગ 0 થઈ ગયો. આને એમ વચ્ચે શું લખશું? કઈ રીતે? તો ડેલ્ટા ટી, આ એરોનો અર્થ થશે 0ની નજીક જાય છે. બરાબર, આનો અર્થ શું થશે કે ડેલ્ટા ટી છે તે 0ની નજીક જાય છે. ટેન્ડ્સ ટુ 0, 0ની નજીક જાય છે. 0ની નજીક જતું હોય એટલે શું થતું હોય? સૂક્ષ્મ થતું હોય. એટલે કે જો ફેરફાર સૂક્ષ્મ હોય તો એને લખાય કઈ રીતે? ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. ડેલ્ટા ટી અને ટેન્ડ્સ ટુ વચાય અને આ 0. વાંચતા ના આવડે કોઈ વાંધો નહીં, અર્થ ખબર હોવી જોઈએ કે ડેલ્ટા ટી છે તે 0ની નજીક જઈ રહ્યો છે. બરાબર, એટલે કે સૂક્ષ્મ હોય તો આપણે શું લખી શકીએ કે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી બરાબર ડીપી બાય ડીટી લખાય. જો સૂક્ષ્મ હોય તો આમ લખાય. તો આપણે બળનું સૂત્ર શું આવશે? એફ બરાબર કે ડેલ્ટાની જગ્યાએ ડી લખી નાખો, ડીપી બાય ડીટી. બરાબર છે. હવે આ સમપ્રમાણતા અચળાંક છે ને કે એ આગળ જતાં નડતો જ રહેશે. બરાબર, હર વખતે એની કિંમત તમારે ગોતવી પડશે, પ્રાયોગિક રીતે, સૂત્રની રીતે, કોઈ પણ રીતે. એટલે આપણે શું કર્યું કે સરળતા ખાતર આ અચળાંકને આપણે 1 ધારી લીધું. બરાબર, સરળતા ખાતર આ જે સમપ્રમાણતા અચળાંક છે કે એને આપણે શું ધારી લીધું? 1 ધારી લીધું. બરાબર, એટલે આપણું સૂત્ર છે એ થોડુંક સારું દેખાવા માંડે. આ કે ને લીધે સારું દેખાતું નથી. તો લખીએ કે હવે સરળતા ખાતર કે બરાબર 1 લેતા. તો મૂકી દો, અહીંયા 1 મૂકી દો એટલે આપણું નવું સૂત્ર શું આવશે કે એફ બરાબર ડીપી અપોન ડીટી. એફ બરાબર ડીપીના છેદમાં ડીટી લખી લો. બરાબર છે. ચાલો, હવે પી ની કિંમત મૂકી દઈએ. આપણે અહીંયા શું કરીએ કે પેલા આ સૂત્રને આપણે સાઈડમાં નોંધી લઈએ, કારણ કે કામનું સૂત્ર છે. બરાબર, આગળ જઈને ખૂબ જ ઉપયોગી આવશે. એટલે આ સૂત્રને છે એ આપણે આ બાજુ સાઈડમાં નોંધી લઈએ
કે બળ, બાહ્ય બળ, F બરાબર ડીપી ના છેદમાં ડીટી, ડીપી અપોન ડીટી. બરાબર, થોડુંક આ સાઈડ લખું તો કદાચ દેખાય. બળ F બરાબર ડીપી ના છેદમાં ડીટી. બરાબર છે. હવે P ની કિંમત મૂકી દઈએ. આપણે શું કરીએ કે P ની કિંમત મૂકી દઈએ. P બરાબર m × v થાય, દળ ગુણ્યા વેગ થાય. એ કિંમત આપણે આમાં મૂકી દઈએ. શું સૂત્ર છે આપણું કે F બરાબર ડીપી ના છેદમાં ડીટી. હવે આપણે જાણતા હોઈએ કે શું જાણતા હોઈએ કે હવે P બરાબર m × v થાય. P બરાબર m × v થાય તો આમાં મૂકી દઈએ. તો F ઇઝ ઇક્વલ ટુ ડી ડીટી. એક P ના સ્થાન ઉપર આપણે શું લખી નાખીએ? P ના સ્થાન ઉપર આપણે લખી નાખીએ m × v. હવે એક વસ્તુ ધ્યાન આપો કે આપણે હમણાં જ વાત કરી કે આ પેન ગતિ કરે છે તો અત્યારે 5 ગ્રામની છે, ગતિ કરશે ત્યારે પણ 5 ગ્રામની હશે, ગતિ પૂરી કરી લેશે ત્યારે પણ એ 5 ગ્રામની જશે. તો પદાર્થ ગતિ કરતો હોય તો મોટા ભાગના કિસ્સાઓમાં દળ કેવું રહે છે? અચળ રહે છે. આપણે એવા કિસ્સા અત્યારે આવતા નથી કે જેમાં દળ બદલાતું. ભાઈ ગતિ કરતાં કરતાં પેન પાતળી થતી જાય છે, ઘટતી જાય છે, નાની થતી જાય છે, એવું ક્યારે આપણે અત્યારે આવતું. એટલે મોટાભાગના કિસ્સાઓમાં દળ અચળ રહેતું હોવાથી દળ બદલાતું નથી. જે બદલાતું જ નથી, જે ફેરફાર જ નથી પામતું, એને ફેરફારની અંદર રાખીને શું કામ છે? આ ડી એટલે શું છે? ડી બતાવે છે ફેરફાર, ભલે સૂક્ષ્મ ફેરફાર બતાવે પણ ફેરફાર તો છે. ફેરફારની અંદર અચળ ન રહે, એ બહાર આવતો રહે. અહીં દળ છે એ બદલાતો જ નથી તો આ ડી ની બહાર આવતો રહેશે, ફેરફારની બહાર આવતો રહેશે. ક્લિયર છે? ચાલો લખીએ કે દળ એમ અચળ હોવાથી ફેરફાર, આપણે હમણાં જ કીધું ફેરફારનું બીજું નામ શું છે? નામ છે વિકલન. ની બહાર આવશે. કઈ અચળ છે એનો ફેરફાર હોય જ નહીં, એ એમની એમ જ રહીએ, એટલે એને આપણે બહાર બોલાવી લઈએ છીએ. તો બહાર બોલાવી લ્યો તો F બરાબર શું લખાશે? m ને બહાર બોલાવી લઈએ તો અંદર કોણ વધ્યો? તો એક આ v ભાઈ વધ્યા, dv અપોન dt. હવે આપણે હમણાં જ લખ્યું કે વેગના ફેરફારનો સમય દર dv/dt એટલે શું લખાય? તો dv/dt એટલે એને પ્રવેગ લખાય. શું લખાય? dv/dt ને આપણે શું લખીએ છીએ? પ્રવેગ લખીએ છીએ. કે અહીં dv/dt બરાબર પ્રવેગ a થાય. તો લખી નાખો, હમણાં લખી નાખીએ કે F ઇઝ ઇક્વલ ટુ m, આના સ્થાન ઉપર લખવું આપણે a. આ આપણું ફાઇનલ સૂત્ર થશે. આ તમે સાંભળેલું પણ હશે કે F બરાબર માં થાય અથવા F બરાબર ma થાય. બરાબર? F બરાબર માં અથવા F બરાબર ma થાય. બરાબર છે? લખી લ્યો. ચાલો લખાઈ ગયું. ચાલો બે સૂત્રના ઉપર આપણે થોડુંક ડિસ્કસ કરીએ કે સૂત્રના થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લખીએ, પછી બળનો એકમ બનાવીએ કે બળનો એકમ ન્યૂટન એટલે શું થાય. આપણે ન્યૂટન લખી લીધું છે કે બળનો એકમ ન્યૂટન થાય, પણ ન્યૂટન એટલે કેટલું થશે, અને મારે હજી એક વેગમાનનો એકમ લખાવવો છે. તો આપણે આટલી વસ્તુ ડિસ્કસ કરી. બરાબર? બીજું સૂત્ર શું હતું જે તમારે યાદ રાખવાનું છે? એ છે F બરાબર
માં ઓર ma. જેમ યાદ રાખવું, F ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a, માસ ઇન્ટુ એક્સલરેશન, દળ ગુણ્યા પ્રવેગ. એ એટલે પ્રવેગ, બરાબર, અને માસ એટલે દળ. ચાલો તો બે સૂત્ર લખીએ કે પહેલા બળનો એકમ બનાવી લઈએ. બળનો એકમ, બળનો એકમ બનાવીએ તો F ઇઝ ઇક્વલ ટુ ma છે. બધાયના એકમ લખીએ તો આપણી પાસે અહીંયા દળનો એકમ ખબર છે કે દળ m એ ભાઈ kgમાં હોય, અને પ્રવેગ એ શું હોય તો પ્રવેગ એ હોય એ વેગમાં થતો ફેરફાર હોય. વેગમાં થતો ફેરફાર dv બાય dt લખાય એ ને. વીનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ, અને છેદમાં 1 સેકન્ડ આવી જશે એટલે એનો એકમ આપણે જાણતા હોઈએ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. તો મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ, બરાબર છે. તો આ બેયને આપણે આમાં મૂકી દઈએ એટલે શું આવશે? F ઇઝ ઇક્વલ ટુ m નો એકમ છે કિલોગ્રામ, અને એનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ એનો એકમ થાય કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ બળનો એકમ થાય. પણ આવડો મોટો એકમ કોણ લખે? બરાબર, ઓમે એકમ લખતા ભૂલાઈ જતો હોય તો આવડો મોટો એકમ કોણ લખે? એટલે કે આને આપણે ન્યૂટન કહી દેશું. બરાબર, આને આપણે શું કહી દેશું કે હવે 1 kg મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર 1 ન્યૂટન થાય. બરાબર, મૂકી દો એટલે F નો બીજો એકમ શું થશે? ન્યૂટન. બરાબર, F ના બે એકમ થશે, એક આ અને બીજો એકમ થશે ન્યૂટન. લખી લો. આની ઉપરથી છે મારે વેગમાનનો એકમ બનાવવો છે. કોનો એકમ બનાવવો છે? વેગમાનનો એકમ. એ આપણે અહીંયા લખીએ. વેગમાનનો એકમ. તો વેગમાનનો આમ તો એકમ આપણને ખબર છે કે વેગમાન P ઇઝ ઇક્વલ ટુ mv થાય. m એટલે કિલોગ્રામ અને v એટલે મીટર પ્રતિ સેકન્ડ. પણ થોડોક અલગ બનાવવો છે તો આ પેલું સૂત્ર યાદ કરો કે F બરાબર dp અપોન dt. dp અપોન dt. ઉપર શું છે? વેગમાનનો ફેરફાર. ઉપર શું છે? વેગમાનનો ફેરફાર. હવે વેગમાનનો ફેરફાર વેગમાન જ હોય, તાપમાનનો ફેરફાર એ તાપમાન જ હોય. બરાબર, તાપમાનમાં તમે બાદબાકી કરો તો જવાબ તમને તાપમાન જ મળે. તો અહીંયા પણ એ જ થશે કે વેગમાનમાં ફેરફાર એ શું હશે? એ હશે વેગમાન જ હશે. છેદમાં આ શું હશે? સમય. આ બરાબર કોણ છે? આ ભાઈ આ છે બળ F. તો અહીંથી વેગમાનને કરતા બનાવો તો વેગમાન બરાબર શું લખાય? બળ ગુણ્યા સમય. બળનો એકમ આ રહ્યો, આ લખો ટૂંકો નાનો નવો એકમ ન્યૂટન, અને સમયનો એકમ સેકન્ડ. એટલે શું થશે? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ થશે વેગમાનનો બીજો એકમ, જે તમારે યાદ રાખવાનો છે. ચાલો લખી લ્યો. અહીંથી વેગમાનનું નવું સૂત્ર પણ મળ્યો, F ઇન્ટુ T થાય. પણ આપણે એ પછી ડિસ્કસ કરીશું. થઈ ગયું? ચાલો હવે મારે છે થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લખાવા છે કે બીજા નિયમ ઉપરથી આપણને સૂત્ર તો ખબર પડી ગઈ કે આ બે સૂત્ર છે, એક dp બાય dt છે ને F ઇઝ ઇક્વલ ટુ માં અથવા F ઇઝ ઇક્વલ ટુ ma છે. બરાબર છે. ક્યારેક અહીંયા મોટો ફેરફાર હશે તો અહીં ડેલ્ટા લઈ લેશું. સૂક્ષ્મ ફેરફાર હશે અથવા વિકલન હશે, સૂક્ષ્મ ફેરફારને વિકલન કહેવાય તો ત્યાં d લઈ લેશું. ક્લિયર છે? ચાલો હવે આની ઉપરથી મને કેટલી ઇન્ફોર્મેશન મળે છે, અગત્યના મુદ્દા એ આપણે લખવા છે. ચાલો લખીએ.
અગત્યના મુદ્દા. અગત્યના મુદ્દા. ચાલો શરૂઆત કરીએ. તો પહેલો મુદ્દો છે F બરાબર ma પરથી, F બરાબર ma સૂત્ર છે ને એની ઉપરથી જો a બરાબર 0 હોય તો F બરાબર પણ 0 થાય. બરાબર છે. જો a બરાબર 0 હોય તો F બરાબર 0 થાય. આ આપણે પહેલાં પણ નોંધ લખેલી છે પહેલા નિયમમાં. યાદ કરો, થોડાક પેજીસ ટર્ન કરો તો મળી જશે, ચોક્કસપણે મળી જશે કે જો a બરાબર 0 હોય, જો પ્રવેગ 0 હોય તો બળ 0 હોય, જો બળ 0 હોય તો પ્રવેગ 0 હોય. આ બે ભેગા ચાલતા હોય. જો ધક્કો જ ન આપું તો વેગ વધે કેમ? વેગ વધે નહીં તો પ્રવેગ કેવો હોય? 0 હોય. કારણ કે વેગમાં કાંઈ વધારો જ નથી થતો, કાંઈ ઘટાડો જ નથી થતો. એટલે કે a 0 હોય તો f0 હોય, f0 હોય તો a0 હોય. એ આ સૂત્ર પણ કહે છે. એટલે કે પ્રથમ નિયમ સાથે સુસંગત છે. જે પ્રથમ નિયમ સાથે સુસંગત છે. ચાલો બીજો મુદ્દો. કે F બરાબર dp અપોન dt. અમુક વખતે શું લખાય? મોટો ફેરફાર લઈએ તો ડેલ્ટા p અપોન ડેલ્ટા t પરથી, ડેલ્ટા p અપોન ડેલ્ટા t પરથી જો ડેલ્ટા t મોટો હોય, ડેલ્ટા t એટલે સમયનો ગાળો, સમયનો ફેરફાર મોટો હોય તો બળ નાનો અથવા નાનો થાય. આનું એક્ઝામ્પલ આપું. ટેક્સ્ટ બુકમાં જ આપેલું છે કે આપણે જ્યારે ક્રિકેટનો બોલ આપણે કેચ કરતા હોઈએ, ક્રિકેટમાં જ્યારે આપણે બોલને આપણે કેચ કરતા હોય તો એ સમયે તમે ધ્યાનથી જોતા હોય ને તો જે થોડાક વધારે રમતા હોય ક્રિકેટ જે ઘણા સમયથી રમતા હોય એ કેચ આમ આપણે જેવા નવીનિયા હોય તો આમ પકડીને ઊભા હોય. બોલ આવે ને આપણે કેચ કરી લઈએ. પણ જેને પહેલેથી આવડતું એ શું કરતા હોય? એ બોલને આમ ધીમે ધીમે હાથ પાછળ લેતા જતા હોય. બોલને કેચ કરવા માટે, બોલને ઝીલવા માટે જે ઘણા સમયથી રમતા હોય, જે પ્રો પ્લેયર હોય એ લોકો શું કરતા હોય કે હાથને પાછળ લેતા જતા હોય. તો એ હાથ પાછળ લેવાથી શું થશે? તો હાથ પાછળ લેવાથી છે ને સમયગાળો મોટો થશે, ડેલ્ટા ટીની કિંમત મોટી થશે. કે આપણે આમ જ હાથ પકડીને ઊભા રહીએ તો બોલ હાથમાં આવશે અને ખૂબ જ ઓછા સમયમાં આપણે કેચ કરવું પડશે. પણ ધીમે ધીમે આપણે હાથ પાછળ લઈએ ને તો સમયનો ગાળો મોટો થતો જાય, સમયનો ગાળો મોટો થતો જશે એટલે ડેલ્ટા ટી મોટો થશે. તો કેચ કરવા માટે જે બળ જોઈએ ને, બોલને કેચ કરવા માટે જે તમારે બળ લગાડવું પડે ને, જે પ્રયત્ન કરવો પડે ને એ પ્રયત્ન નાનો થાય. શું કામ? કારણ કે તમે બોલને કેચ કરવા માટે, કેચ કરવું એટલે કે વેગમાનનો ફેરફાર કરો. પહેલાં બોલ ફૂલ સ્પીડથી આવતો હતો, કેચ કરી લેશો એટલે સ્પીડ 0, સ્પીડ 0 એટલે વેગમાન 0. તો વેગમાનનો ફેરફાર કરવા માટે તમે વધારે સમય આપ્યો, સમયની કિંમત વધી, છેદ વધ્યો તો બળની કિંમત નાની હશે. એટલે કે મોટા સમયગાળા માટે કરવો પડતો પ્રયત્ન અથવા લગાડવું પડતું બળ કેવું હોય છે? નાનું હોય છે. આજ લખી લઈએ, ઉદાહરણ આપું આમાં કે અનુભવી ક્રિકેટર બોલ કેચ કરવા વધુ સમય લે છે.
જ્યારે નવી ન્યા હોય આમ હાથ પકડીને ઊભા હોય, બોલ ટપો ખાઈને વયો જાય, કારણ કે બળ મોટું જોઈએ એટલું બળ તમે આપી શકો નહીં એટલા સૂક્ષ્મ સમયમાં મોટું બળ આપી શકો નહીં. આપેલું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ આપવું હોય તો આપણી પાસે ધારો કે કાર છે, અને કાર છે એ આપણે એક જ ઝટકામાં આમ ખીલો કરીને ઊભી રાખી દેવી હોય તો જોરથી બ્રેક મારવી પડે કે નહીં? એટલે કે કારને મારે એ જ ક્ષણે નાના સૂક્ષ્મ સમયમાં ઊભી રાખી દેવી છે, તો આપવું પડતું બળ વધારે હશે, લગાડવી પડતી બ્રેક વધારે હશે. કારને જો ધીમે ધીમે ઊભી રાખવી હોય તો, મોટા સમયગાળામાં ઊભી રાખવી હોય તો બ્રેક ધીમી મારવી પડે. થોડીક બ્રેક આપો, થોડીક એમ ધીમે ધીમે બ્રેક આપતા જાઓ, કાર ધીમે ધીમે ઊભી રહી જશે. પણ જો મારે એ જ એક જ સેકન્ડમાં કારને સાવ સ્ટોપ કરી દેવી, ખીલો કરી દેવી તો શું કરવું પડે? તો ખૂબ જ મોટી બ્રેક મારવી પડે. એટલે આનો મિનિંગ એમ જ થયો કે ખૂબ જ સૂક્ષ્મ સમયમાં કારને ઊભી રાખી દેવી હોય તો બળ કેવું આપવું પડે? મોટું આપવું પડે. કારણ કે આ નાનું, છેદ નાનું તો કિંમત મોટી આવશે, છેદ મોટો તો કિંમત નાની આવશે. એટલે જો કારને મારે ધીમે ધીમે, મારી પાસે બ્રેક ઓછી લાગે છે, એટલી બધી જોરથી બળ લાગતું નથી, બળ એટલે બ્રેક, ધીમે ધીમે બ્રેક લાગે છે તો કાર છે એ મોટા સમયગાળામાં ઊભી રહેશે. જો એક જ સેકન્ડમાં ઊભી રાખી દેવી હોય તો બહુ જ જોરથી બ્રેક મારવી પડશે, બહુ જ મોટો પ્રયત્ન, મોટું બળ લગાડવું પડશે. તો આ જ વસ્તુ થઈ કે કારને તાત્ક્ષણિક સ્ટોપ કરવા ખૂબ મોટા અથવા મોટી બ્રેક મારવી પડે. બરોબર છે? ચાલો લખી નાખો. 2 પોઈન્ટ છે. ચાલો ત્રીજો પોઈન્ટ. ચાલો હવે છે તે આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સ્ટાર્ટ કરીએ. કે પહેલાં આપણે એની વ્યાખ્યા લખીએ, પછી વ્યાખ્યા ઉપરથી આપણે છે ને એનું સૂત્ર બનાવી લઈશું, એ વધારે ઇઝી પડે છે. બરાબર છે? તો ભેગું સ્ટેટમેન્ટ લખતા જાઓ, વ્યાખ્યા લખતા જાઓ. શું છે? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. બરાબર? આને કહેવાય સેકન્ડ લો ઓફ મોશન ઓર ન્યૂટન સેકન્ડ લો ઓફ મોશન કહેવાય. આની વ્યાખ્યા એ રીતે છે કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. એટલે શું, કોની વાત કરે છે? તો આપણે લખીએ કે વેગમાનમાં ફેરફારનો સમય દર. આમ લખાય? ફરીથી, વેગમાનના ફેરફારનો સમય દર. બરાબર? એને આ રીતે લખાય કે વેગમાનના ફેરફારનો સમય દર એ પદાર્થ પર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં એટલે કે આ જે વેગમાનના ફેરફારનો સમય દર છે, જો સૂક્ષ્મ હશે તો ડી લખી નાખીશ, પણ આપણે એ મોટું લઈએ છીએ કારણ ટેક્સ્ટ બુકમાં આ રીતે સ્ટાર્ટ કરેલું છે. બરાબર છે? તમારે ડી લખવું હોય ડી લખો, કોઈ વાંધો નથી. તો વેગમાનના ફેરફારનો સમય દર એ છે એ તેના પર લાગતા બાહ્ય બળને એફ વડે દર્શાવાય ના સમપ્રમાણમાં હોય છે. ફરીથી કે ન્યૂટનનો બીજો નિયમ શું કહે છે કે વેગમાનના ફેરફારનો સમય દર એ તેના પર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. આ સમપ્રમાણતાની નિશાની છે.
બરોબર છે, અને તે બળની દિશામાં હોય છે, અને તે બળની દિશામાં હોય છે. તો આ રીતે આને વિચારો કે આ પેન છે, બરોબર, પેનના વેગમાનનો ફેરફાર એટલે શું? તો પેનના વેગમાનનો ફેરફાર બે રીતે થઈ શકે. એક તો તમે દળ વધારી શકો અથવા ઘટાડી શકો, બીજું વેગ વધારી ઘટાડી શકો. કાં એમમાં ફેરફાર કરો, કાં વીમાં ફેરફાર કરો. પણ આપણે એમ અચળ લેશું, કારણ કે પેન છે એ ગતિ કરે છે તો અત્યારે 5 ગ્રામની છે, થોડીક વાર પછી 5 ગ્રામની જશે, એમાં કોઈ ફરક આવતો નથી, એટલે દળ બદલાતું નથી. એટલે આપણે મોટા ભાગે વેગમાનનો ફેરફાર કોનાથી જ બતાવીએ છીએ? તો વેગના ફેરફારથી બતાવીએ છીએ. તો પેન આગળ વધશે એટલે એનો વેગ વધશે કાં ઘટશે. એ ઘટાડો કે વધારો કોની દિશામાં હશે? તો એ બળની દિશામાં હશે, બરોબર. બળ આમ લાગતું હશે તો વેગ પણ આમ જ વધશે. જો બળ આમ લાગતું હશે તો વેગ પણ આ જ દિશામાં વધશે, બરોબર. વેગ વધ્યો એટલે કે વેગમાન વધ્યો. એટલે કે આખું સ્ટેટમેન્ટ પેજ એક સાથે વાંચો કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એટલે આ તેના પર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે, બરોબર. અને પછી એક્સ્ટ્રા યાદ રાખવાનું કે તે બળની દિશામાં જ હોય છે. ક્લિયર છે? ચાલો, સમપ્રમાણતાની નિશાની કાઢો. સમપ્રમાણતાની નિશાની કાઢો એટલે આને છે ને થોડુંક સાઈડમાં લખીએ કે એફ ચલે છે ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા ટી. ચલે છે નિશાની કાઢો એટલે ચાંદલો કરવો પડે, એટલે કે અચળાંક લખવો પડે. તો લખીએ, એફ ચલે છે ની જગ્યાએ બરાબર લખો તો શું લખવું પડે? એક અચળાંક લખવો પડે. એ અચળાંકને તમે ગમે તે નામ આપી શકો. આપણે એનું નામ કે આપીએ છીએ, બરાબર. આપણે તેનું નામ શું આપીએ છીએ? કે આપીએ છીએ. તમે ABCD આપો, બરાબર, એમાં કોઈ વાંધો નથી. તો એફ બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી ગુણ્યા કે જ્યાં કે બરાબર એને કહેવાય સમપ્રમાણતા અચળાંક, કારણ કે એ સમપ્રમાણતા દૂર કરીને મૂકેલો છે. ચાલો, હવે આમાં આગળ લખીએ કે જો ફેરફાર સૂક્ષ્મ હોય, શું કહે છે કે જો ફેરફાર સૂક્ષ્મ હોય અને ગાણિતીય ભાષામાં લખાય ડેલ્ટા ટી લગભગ 0 થઈ ગયો, આને એમ વચે શું લખશું કઈ રીતે? તો ડેલ્ટા ટી, આ એરોનો અર્થ થશે 0ની નજીક જાય છે, બરોબર. આનો અર્થ શું થશે કે ડેલ્ટા ટી છે તે 0ની નજીક જાય છે, ટેન્ડ્સ ટુ 0, 0ની નજીક જાય છે. 0ની નજીક જતું હોય એટલે શું થતું હોય? સૂક્ષ્મ થતું હોય. એટલે કે જો ફેરફાર સૂક્ષ્મ હોય તો એને લખાય કઈ રીતે? ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. ડેલ્ટા ટી અને ટેન્ડ્સ ટુ વચાય ને આ 0. વાંચતા ના આવડે કોઈ વાંધો નહીં, અર્થ ખબર હોવી જોઈએ કે ડેલ્ટા ટી છે તે 0ની નજીક જઈ રહ્યો છે, બરોબર. એટલે કે સૂક્ષ્મ હોય તો આપણે શું લખી શકીએ કે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી બરાબર ડીપી બાય ડીટી લખાય. જો સૂક્ષ્મ હોય તો આમ લખાય. તો આપણે બળનું સૂત્ર શું આવશે? એફ બરાબર કે ડેલ્ટાની જગ્યાએ ડી લખી નાખો, ડીપી બાય ડીટી, બરોબર છે. હવે આ સમપ્રમાણતા અચળાંક છે ને કે એ આગળ જતા નડતો જ રહેશે, બરોબર. હર વખતે એની કિંમત તમારે ગોતવી પડશે, પ્રાયોગિક રીતે, સૂત્રની રીતે, કોઈ પણ રીતે. એટલે આપણે શું કર્યું કે સરળતા ખાતર આ અચળાંકને આપણે 1 ધારી લીધું, બરોબર. સરળતા ખાતર આ જે સમપ્રમાણતા અચળાંક છે કે એને આપણે શું ધારી લીધું? 1 ધારી લીધું, બરોબર. એટલે આપણું સૂત્ર છે એ થોડુંક સારું દેખાવા માંડે. આ કે ને લીધે સારું દેખાતું નથી. તો લખીએ કે હવે સરળતા ખાતર કે બરાબર 1 લેતા. તો મૂકી દો, અહીંયા 1 મૂકી દો એટલે આપણું નવું સૂત્ર શું આવશે?
કે એફ બરાબર ડીપી અપોન ડીટી. એફ બરાબર ડીપીના છેદમાં ડીટી લખી લ્યો. બરોબર છે. ચાલો હવે પી ની કિંમત મૂકી દઈએ. આપણે અહીંયા શું કરીએ કે પેલા આ સૂત્રને આપણે સાઈડમાં નોંધી લઈએ, કારણ કે કામનું સૂત્ર છે. બરોબર, આગળ જઈને ખૂબ જ ઉપયોગી આવશે. એટલે આ સૂત્રને છે એ આપણે આ બાજુ સાઈડમાં નોંધી લઈએ કે બળ, બાહ્ય બળ એફ બરાબર ડીપીના છેદમાં ડીટી, ડીપી અપોન ડીટી. બરાબર, થોડુંક આ સાઈડ લખું તો કદાચ દેખાય. બળ એફ બરાબર ડીપીના છેદમાં ડીટી. બરોબર છે. હવે પી ની કિંમત મૂકી દઈએ. આપણે શું કરીએ કે પી ની કિંમત મૂકી દઈએ. પી બરાબર એમ ઇન્ટુ વી થાય, દળ ગુણ્યા વેગ થાય. એ કિંમત આપણે આમાં મૂકી દઈએ. શું સૂત્ર છે આપણું કે એફ બરાબર ડીપીના છેદમાં ડીટી. હવે આપણે જાણતા હોઈએ કે શું જાણતા હોઈએ કે હવે પી બરાબર એમ ઇન્ટુ વી થાય. પી બરાબર એમ ઇન્ટુ વી થાય તો આમાં મૂકી દઈએ. તો એફ ઇઝ ઇક્વલ ટુ ડી ડીટી. એક પીના સ્થાન ઉપર આપણે શું લખી નાખીએ? પીના સ્થાન ઉપર આપણે લખી નાખીએ એમ ઇન્ટુ વી. હવે એક વસ્તુ ધ્યાન આપો કે આપણે હમણાં જ વાત કરી કે આ પેન ગતિ કરે છે તો અત્યારે 5 ગ્રામની છે, ગતિ કરશે ત્યારે પણ 5 ગ્રામની હશે, ગતિ પૂરી કરી લેશે ત્યારે પણ એ 5 ગ્રામની જશે. તો પદાર્થ ગતિ કરતો હોય તો મોટા ભાગના કિસ્સાઓમાં દળ કેવું રહે છે? અચળ રહે છે. આપણે એવા કિસ્સા અત્યારે આવતા નથી કે જેમાં દળ બદલાતું. ભાઈ ગતિ કરતાં કરતાં પેન પાતળી થતી જાય છે, ઘટતી જાય છે, નાની થતી જાય છે, એવું ક્યારે આપણે અત્યારે આવતું. એટલે મોટાભાગના કિસ્સાઓમાં દળ અચળ રહેતું હોવાથી દળ બદલાતું નથી. જે બદલાતું જ નથી, જે ફેરફાર જ નથી પામતું, એને ફેરફારની અંદર રાખીને શું કામ છે? આ ડી એટલે શું છે? ડી બતાવે છે ફેરફાર, ભલે સૂક્ષ્મ ફેરફાર બતાવે પણ ફેરફાર તો છે. ફેરફારની અંદર અચળ ન રહે, એ બહાર આવતો રહે. અહીં દળ છે એ બદલાતો જ નથી તો આ ડી ની બહાર આવતો રહેશે, ફેરફારની બહાર આવતો રહેશે. ક્લિયર છે? ચાલો લખીએ કે દળ એમ અચળ હોવાથી ફેરફાર, આપણે હમણાં જ કીધું ફેરફારનું બીજું નામ શું છે? નામ છે વિકલન. ની બહાર આવશે. ભાઈ અચળ છે, એનો ફેરફાર હોય જ નહીં, એ એમને એમ જ રહીએ, એટલે એને આપણે બહાર બોલાવી લઈએ છીએ. તો બહાર બોલાવી લ્યો તો એફ બરાબર શું લખાશે? એમને બહાર બોલાવી લઈએ તો અંદર કોણ વધ્યો? તો એક આ વી ભાઈ વધ્યા, ડીવી અપોન ડીટી. હવે આપણે હમણાં જ લખ્યું કે વેગના ફેરફારનો સમય દર ડીવી બાય ડીટી એટલે શું લખાય? તો ડીવી બાય ડીટી એટલે એને પ્રવેગ લખાય. શું લખાય? ડીવી બાય ડીટીને આપણે શું લખીએ છીએ? પ્રવેગ લખીએ છીએ. કે અહીં ડીવી અપોન ડીટી બરાબર પ્રવેગ એ થાય. તો લખી નાખો, હમણાં લખી નાખીજો કે એફ ઇઝ ઇક્વલ ટુ એમ, આના સ્થાન ઉપર લખવું આપણે એ. આ આપણું ફાઇનલ સૂત્ર થશે. આ તમે સાંભળેલું પણ હશે કે એફ બરાબર માં થાય અથવા એફ બરાબર એમ એ થાય. બરાબર? એફ બરાબર માં અથવા એફ બરાબર એમ એ થાય. બરાબર છે? લખી લ્યો. ચાલો
લખાઈ ગયું? ચાલો આ બે સૂત્રના ઉપર આપણે થોડુંક ડિસ્કસ કરીએ કે સૂત્રના થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લખીએ, પછી બળનો એકમ બનાવીએ કે બળનો એકમ ન્યૂટન એટલે શું થાય. આપણે ન્યૂટન લખી લીધું છે કે બળનો એકમ ન્યૂટન થાય, પણ ન્યૂટન એટલે કેટલું થશે, અને મારે હજી એક વેગમાનનો એકમ લખાવવો છે. તો આપણે આટલી વસ્તુ ડિસ્કસ કરી. બરાબર. બીજું સૂત્ર શું હતું જે તમારે યાદ રાખવાનું છે એ છે એફ બરાબર માં ઓર એમ એ. જેમ યાદ રાખવું, એફ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એ, માસ ઇન્ટુ એક્સલરેશન, દળ ગુણ્યા પ્રવેગ. એ એટલે પ્રવેગ, બરાબર, અને માસ એટલે દળ. ચાલો તો બે સૂત્ર લખીએ કે પહેલાં બળનો એકમ બનાવી લઈએ. બળનો એકમ, બળનો એકમ બનાવીએ તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ છે. બધાયના એકમ લખીએ તો આપણી પાસે અહીંયા દળનો એકમ ખબર છે કે દળ એમ એ ભાઈ કેજીમાં હોય, અને પ્રવેગ એ શું હોય તો પ્રવેગ એ હોય એ વેગમાં થતો ફેરફાર હોય. વેગમાં થતો ફેરફાર ડીવી બાય ડીટી લખાય એને. વીનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ, અને છેદમાં 1 સેકન્ડ આવી જશે એટલે એનો એકમ આપણે જાણતા હોઈએ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. તો મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ, બરાબર છે. તો આ બેયને આપણે આમાં મૂકી દઈએ એટલે શું આવશે? એફ ઇઝ ઇક્વલ ટુ એમનો એકમ છે કિલોગ્રામ, અને એનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ એનો એકમ થાય કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ બળનો એકમ થાય. પણ આવડો મોટો એકમ કોણ લખે? બરાબર, ઓમે એકમ લખતા ભૂલાઈ જતો હોય તો આવડો મોટો એકમ કોણ લખે? એટલે કે આને આપણે ન્યૂટન કહી દેશું. બરાબર, આને આપણે શું કહી દેશું કે હવે 1 કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર 1 ન્યૂટન થાય. બરાબર, મૂકી દો એટલે એફનો બીજો એકમ શું થશે? ન્યૂટન. બરાબર, એફના બે એકમ થશે, એક આ અને બીજો એકમ થશે ન્યૂટન. લખી લો. આની ઉપરથી છે મારે વેગમાનનો એકમ બનાવવો છે. કોનો એકમ બનાવવો છે? વેગમાનનો એકમ. એ આપણે અહીંયા લખીએ. વેગમાનનો એકમ. તો વેગમાનનો આમ તો એકમ આપણને ખબર છે કે વેગમાન P ઇઝ ઇક્વલ ટુ mv થાય. m એટલે કિલોગ્રામ અને v એટલે મીટર પ્રતિ સેકન્ડ. પણ થોડોક અલગ બનાવવો છે તો આ પેલું સૂત્ર યાદ કરો કે f બરાબર dp અપોન dt. dp અપોન dt. ઉપર શું છે? વેગમાનનો ફેરફાર. ઉપર શું છે? વેગમાનનો ફેરફાર. હવે વેગમાનનો ફેરફાર વેગમાન જ હોય, તાપમાનનો ફેરફાર એ તાપમાન જ હોય. બરાબર, તાપમાનમાં તમે બાદબાકી કરો તો જવાબ તમને તાપમાન જ મળે. તો અહીંયા પણ એ જ થશે કે વેગમાનમાં ફેરફાર એ શું હશે? એ હશે વેગમાન જ હશે, છેદમાં આ શું હશે? સમય. આ બરાબર કોણ છે? આ ભાઈ આ છે બળ એફ. તો અહીંથી વેગમાનને કરતા બનાવો તો વેગમાન બરાબર શું લખાય? બળ ગુણ્યા સમય. બળનો એકમ આવી રહ્યો, આ લખો ટૂંકો નાનો નવો એકમ ન્યૂટન, અને સમયનો એકમ સેકન્ડ. એટલે શું થશે? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ થશે વેગમાનનો બીજો એકમ, જે તમારે યાદ રાખવાનો છે. ચાલો લખી લ્યો. અહીંથી વેગમાનનું નવું સૂત્ર પણ મળ્યો, એફ ઇન્ટુ ટી થાય, પણ આપણે એ પછી ડિસ્કસ કરીશું.
થઈ ગયું. ચાલો હવે મારે છે થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લખાવા છે કે બીજા નિયમ ઉપરથી આપણને સૂત્ર તો ખબર પડી ગઈ કે આ બે સૂત્ર છે, એક ડીપી બાય ડીટી છે અને એફ ઇઝ ઇક્વલ ટુ માં અથવા એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ છે. બરાબર છે. ક્યારેક અહીંયા મોટો ફેરફાર હશે તો અહીં ડેલ્ટા લઈ લેશું, સૂક્ષ્મ ફેરફાર હશે અથવા વિકલન હશે, સૂક્ષ્મ ફેરફારને વિકલન કહેવાય તો ત્યાં ડી લઈ લેશું. ક્લિયર છે.